ગઈ વખતે આજ રસ્તેથી દીપડો આવેલો આજે. તો દોસ્તો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો અમે લોકો જઈ રહ્યા છીએ જુનાગઢ લીલી પરિક્રમા કરવા માટે. તો વિડીયોમાં છેક સુધી બનેલા રહેજો. વિડીયોમાં બહુ મજા આવશે. હવે ધમાલ મસ્તી બધું એન્જોય કરવાનું છે. કિંગ ફૂડી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. છેક સુધી બનેલા રહેજો. છેક સુધીનો સફર તમને બતાવીશું અમે. બસ બી આવી ગઈ છે હવે. બસ આવી ગઈ છે. થોડા ટાઈમમાં નીકળીએ અને 8:45 ની હતી આપણી ટિકિટ. કેટલા વાગે તમારે ઘડિયાળમાં બતાવજો. 8:45 ની ટાઈમ થઈ ગયો છે. અને આપણી આ ટિકિટ પણ લઈ લીધી છે. આજે ટિકિટ છે કૃષ્ણનગર થી તમને લોકોને કૃષ્ણનગરથી. બધું જ અમે કૃષ્ણનગર થી બુક કરાય છે. કૃષ્ણનગર થી થઈ જવાનું છે. આપણે બસમાં જઈએ બધું સફર રેકોર્ડ કરવામાં આવશે. ટોટલ 36 કિલોમીટર થાય છે. 12 કિલોમીટરનું પહેલી પરિક્રમા છે. બીજી 3 પરિક્રમા 8-8 કિલોમીટરની છે. એક સુધી વિડીયોમાં બના રહેજો. બહુ મજા આવશે. મળીએ આગળ વિડીયોમાં. તો દોસ્તો અમે બસમાં આવી ગયા છીએ અને હવે આ જો 11-12 નંબરની સીટ છે જે મારી વીકેન્ડની અમે બુક કરેલી છે. આ ચા લઈ લીધી છે. હરિકેન ભાઈ ચા પીવા બસ ઉભી રહી સ્ટેમાં. બોલો રિકેન ભાઈ કેવી લાગી ચા? ના ચા બરાબર છે. હજી તો આપણે બગોદરા પહોંચ્યા છીએ. અચ્છા. તો 11:30 થયા છે. જોઈએ હજીનો સફર કેવડો રહી છે. તમને શું લાગે? હું ગા બસમાં નહીં લાગે. અહીંયાથી શરૂઆત થઈ ગઈ. લીલી પરિક્રમામાં વધારેલ સંતો મહાસંતો અત્યારે સવારમાં હાર્દિક સ્વાગત કરે છે. કેટલા વાગ્યા રિકેન ભાઈ? અત્યારે વાગ્યા છે ભાઈ 5 વાગી ગયા છે. 5 વાગે. 5 વાગી ગયા અને તમે જોઈ શકો છો કે ફરી ગયા છીએ અમે. અઢળક પબ્લિક છે અહીંયા અને આવી ગયો એન્ટ્રન્સ ગેટ અને એન્ટ્રન્સ ગેટ છે. આની અંદર જ જવાનું પરિક્રમા તરફ જવાનો રસ્તો અહીંયા લખેલું જ છે. અહીંથી હવે આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે. ઠીક સુધી બનેલા વિડીયોમાં બહુ મજા આવશે. તમને પણ મજા આવી. જય ગિરનારી. ચાલુ કર્યું છે સવાર ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. કઈ રીતે રહી છે? કેમનું છે? સ્ટાર્ટિંગમાં પહેલો પડાવ, બીજો, ત્રીજો, ચોથો, 4 પડાવ છે. 4 પડાવ છે. 12 કિલોમીટર, બીજા 3 8 કિલોમીટર. એમાં પ્લસ માઇનસ હશે તો આપણે એટલું બધું આઈડિયા નથી. અહીંયા આગળ આવી ગયું છે કચ્છી ભવન. કચ્છી ભવન તો કચ્છી લોકોને જાણવું હોય આપણે કચ્છી રોડી જે અહીંથી ગિરનારનો થોડો એવો વ્યૂ દેખાય તમને અંધારામાં. પ્રવેશ દ્વાર, પરિક્રમા પ્રવેશ દ્વાર. અહીંયાથી ચાલુ થઈ જાય છે ભાઈ. પરિક્રમા પ્રવેશ દ્વાર. બોલો જય ગિરનારી. જય ગિરનારી. આપણી શરૂઆત થઈ ગઈ જર્ની અને ગાડીવાળા ના અગ્નિ નહીં નીકળે. શરૂઆત થઈ ગઈ છે. આટલી બધી પબ્લિક આવી તો આપણે પેલા નીચે જોઈને આવું પડતું. કારણ કે આપણે ગુલાટી કહીશું ફોનમાં જોવા રહીશું તો હજી તો અંધારું છે. હજી તો 5:30 થયા છે. ભાઈ પેલી ઘોડી ચાલુ થઈ ગઈ છે. અહીંથી આ જે ગેટ છે અહીંયા पापड़ बैग लेता जाओ प्लास्टिक जिसके पास वो रखो इसे प्लास्टिक नहीं ले जाना है ફૂલ ચેકિંગ હતું. ફૂલ ચેકિંગ ચાલે છે. પ્લાસ્ટિક આપણને નહીં ભાઈ. ના મેં મારું બેગ ખેંચ્યું એટલે
બેગ ખેંચી પડે. હા તો પ્લાસ્ટિક બતા દો, બેગમાં હશે તમારી જોડે પ્લાસ્ટિક? પ્લાસ્ટિક નહીં ઘરે એક જ. આપણે અંધારામાં ચાલુ કરી દીધી. તો અંધારામાં આવે કે અજવાળામાં આપણે ચાલુ તો કરવાની હતી. આ એક રૂટ મેપ છે ગિરનાર લીલી પરિક્રમાનો. ભैया लाइट લીધી क्योंकि आ फॉक्स लाइट જે લગાવી યાર રીકન મને ઓછી પડે. આ લાઈટ આપણા સબસ્ક્રાઇબરે આપી છે. આ ધાર તમારે લાકડી વગર ના ચડી હવે. આજુબાજુ જંગલ જંગલ. અત્યારે વાગ્યા છે 6 વાગ્યા. ભૂતની સિરિયલ હોય એવું વાતાવરણ છે. પછી જંગલમાં જવું છે? જવું પડશે થોડા ટાઈમ પછી તો. અહીંયા અજવાળું થાય એટલે. અને પાછળથી દીકરો આવે. પેલા પડાવમાં જ આપણી હાલત થોડી ખરાબ થાય છે ધીમે ધીમે. અને અહીંયા લાઈટ નાખી અને જોવામાં આવે છે કે રસ્તો ક્યાં છે. રસ્તો એકદમ ક્લીન આરસીસી રસ્તો છે. પબ્લિક તમે જુઓ. ઓ રિકન ભાઈ આપી ગયા. ના ના જુઓ તમે સ્માઇલ ભલે આવતી હોય. હા ચડીને આવ્યા અને હાલત ખરાબ થઈ ગઈ. રિકન ભાઈ મારી હાલત ખરાબ થઈ ગઈ પહેલી માં જ. હા ચાલુ છે. હા ચડીએ છીએ. પેલો પડાવ 12 કિલોમીટર. અને બેગમાં વજન એટલો બેગમાં 3 કિલો જેટલો છે. તમારે નહીં લઈને હજી તો ઢાળ પૂરો જ નહીં થતો. ઢાળ છેક સુધી તો પેલી બાજુ લાઈટ આવે ને ત્યાં સુધી. હા નીચેથી છેક લઈ અને આજે બધા જાય છે. હજી ઢાળ છે અને રિકેનભાઈ ની હાલત ખરાબ થઈ ગઈ છે. રાતે નહીં આવવાનું, સવારમાં બહુ મજા આવશે. રાતે આવો કે સવારમાં પણ પહેલો પડાવ છે જે બહુ યાદ છે. ફાઇનલી ચાલુ થઈ ગયા. 7 વાગી ગયા. અંજવાળું થઈ ગયું છે. અમે 2 કલાક બેઠા. અંધારું હતું. અમે 5:30 વાગે ચાલુ કર્યું ચડવાનું. અડધો કલાકમાં 10 કિલોમીટર 10 ઘણું ખરું કાપી નાખ્યું. અડધો કલાકમાં એમાં એવું હતું અંધારામાં શૂટ થાય એવું હતું જ ને એટલા માટે મારે હોલ્ડ લેવો પડે 2 કલાકનું. હજી અહીંયા ઝાડ જ છે. મેન વાત તો એ છે કે અમને લાકડી જ નહીં મળી. એક વ્યૂ બતાવવાનો તમને લોકોને. અહીંયાથી વ્યૂ પણ નહીં આવે. બધી આવી ગઈ. હા આવી છે. હે નહીં આવી. નહીં દેખાય પાર્થભાઈ. તમારે જે બતાવવું છે પબ્લિક ને એવડું નહીં દેખાય. પેલી બાજુ છે ને જો થોડું કામ કરો. થોડું દેખાશે. ઝૂમ કરો. આ બાજુ છે નહીં દેખાય. તો તમે લોકો અહીંયા આવો તો બેગ લઈને ના આવતા. અમે આવી ગયા છીએ બેગ લઈને. પાણીની બોટલો તમે બસમાંથી તમે રસ્તામાંથી લઈ શકો છો. પાણીની બોટલ લાવવાની જરૂર નથી. ઉપર જગ્યાએ સેવાનું છે મળી જશે. ગિરનાર તમને અહીંયાથી દેખાતું હશે. ના આવતું એ આવે. આવો હમણાં જ સાંભળી. અહીંયા તમે જુઓ તો બધી જગ્યાએ પોસ્ટર મારેલા છે કે અહીંયાના પ્રાણીઓનો ઘોંઘાટ પસંદ નથી. તમે બહુ ઘોંઘાટ કરો. ગઈ વખતે આ જ રસ્તેથી દીપડો આવેલો. આજે તમે લેફ્ટ સાઈડ જોઈ. હા યાર આગળ એક પ્રજાતિઓ છે એવી કે જે એ અમને મેચ થાય છે અને
હવે થાય જેવું લાગતું અમારું થોડી વાર રહીને પહેલી વખત જ છે લીલી પરિક્રમા કરવા આવ્યા હતા પહેલી વખત. અને શું પાછું તમારો એક્સપિરિયન્સ કેવો છે? હજી આપણે હજી તો અડધાનું અડધું ચાલુ છે એવું કે હજી તો આપણે ચાલુ કર્યું એવું કહેવાય. મજા આવે મજા આવે છે. હા મજા તો આવશે, હજી આગળ જઈશું એટલે થોડી વધારે મજા આવશે. હજી તો અમારી શરૂઆત થઈ છે. શરૂઆતમાં જ અમે થોડાક થાકી ગયા. હજી આગે આગે દેખો હજી આગળ જઈએ ભાઈ ખબર પડે કે શું થાય. હજી ઠંડી લાગે છે એમાં હું જાળી વાળા કપડા પહેરી ના જાળી વાળા જાળી વાળા હવા ઉજાસ રહે ને હજુ થોડીક હવા ઉજાસ. અહીંયાનું વાતાવરણ હા લાલા ને ગરમી ના લાગવી જોઈએ. લાલા ના ગરમી તો નહીં થાય. અહિયાં તમે આવવું પડે એક વાર તો આવે. ફાઇનલી ગાઈસ જેની રાહ જોતા હતા એ ઢાળ આવી ગયો. એ બધા ફટાફટ જઈને જાય ને આપણે બી હવે ચાલુ કરીએ. તમે અરે શાંતિથી પગ બૂટ બૂટ ના લપશે અને ધીમે ધીમે જો બૂટ લપસ્યું એટલે બધી એડવેન્ચર હા કેવાય એડવેન્ચર, રિયલ લાઈફ એડવેન્ચર. પગ તો ઉભા રહેતા જ નહીં ભાઈ. પગ નહીં ઉભા રહેતા, દોડાવે છે એમને. અત્યારે નારિયેળ પાણી પીવાનું કહે છે. ક્યાં ઉભું રહેવાતું નહીં અમારાથી નારિયેળ પાણી. પથ્થરના સ્ટેન્ડ ઉપર આ બાજુ કરો, આ બાજુ બતાવો. રિયલ લાઈફ એવું લાગે છે કે આપણે ટેમ્પલ રન રમી રહ્યા છીએ. ટેમ્પલ રન. આમાં તમારે લાકડીની જરૂર પડે. મોર્નિંગમાં તમે લોકો વહેલા આવો, બધું બંધ હશે. 7 વાગે તમે મોર્નિંગમાં ચાલુ કરો, 7 સાડા 7. હા રિયલ લાઈફ એડવેન્ચર ગાઈસ આ યાદ રહેશે. હા તો પગ ઉભા જ નહીં રહેતા. ખાલી ગુલાટી ના ખાઈ જતો. તારી બધા ગુલાટી કરશે. અરે એક જાઉં તો બધા લેતો જાઉં. એક જણ ગુલાટી કરશે. ભાઈ આ બાજુ જંગલ, ચારે બાજુ જંગલ અને પબ્લિક ભરપૂર માત્રામાં પબ્લિક છે. સાઈડમાં આવી ગયો. બહુ વધારે ઓલું થઈ ગયું ભાઈ. ઢાળ જ છે, અહીંયા નહીં ઉભું રહેવાય. હા જો દોસ્તારો, અમે ને રિકેન ભાઈ ક્યાં આવી ગયા? હા રિયલ લાઈફ એડવેન્ચર ગાઈસ. એક વાર તમારે આવવું જરૂરી છે. આવું બધું એડવેન્ચર તમે કરો તો જીવનમાં કંઈક થાય. કેટલા દિવસ કામ કરતા રહેજો. બધા નજારા ક્યારે જોવા મળશે? છેક થી આ બાજુ જો, આ બાજુ થી છેક સુધી જાય છે. છેક સુધી નીચેની સાઈડ પાણી જાય છે. તો હવે પાછા આપણે જઈએ અહીંયા એની પાછું ઉપર ચડશું રોડ પર. આવી જાઓ, લાય બેગ આપી દઉં. બેગ તમારું ટીંગાડી દો. પાણીમાં તપ બે કરી ક્લીન પાણી. એને ખબર નહીં કે આગળથી ધોવાતું આવે છે. ના ના તો એને એવું લાગે છે કે ક્લીન પાણી છે. મારે આ જોવા પડે. તમે લોકો આવો તો આ બધું પાણી પીવા માટે યુઝ ના કરતા ઓય અમે તમને પીવડાવવાનું નહીં એટલે પીવા માટે યુઝ ના કરતા ભાઈ. મેં એમ કીધું જોઈને પાક ભાઈ શાંતિથી.
ओ गाओ भाई 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 साहब, और ये हम लोग ऊपर आ गए हैं। फुल स्पीड में तो नहीं चढ़ाया हुआ लाखों में। आजो 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 है जो जो खाली ખોટું એટલું બળ કર્યું આરામથી આવી ગયેલો एनर्जी गाइस, फुल एनर्जी हमारा આવી જવાની હશે हाँ। तो तुम्हें सामने देखा रहे थे हाँ, આ પાણી પીવા માટે યુઝ ના કરતા। જે પણ નળા દેખાય તમને રસ્તામાં, કેમ કે અહીંયા પબ્લિક નાવા ધોવાનું સંડાસ બાથરૂમ પીવા માટે યુઝ ના કરતા। કેમ કે મેં જોયું પબ્લિક ને પીવા માટે પાણીની બોટલો ભરે છે। પીવા માટે યુઝ ના કરો પાણી। પીવું હોય તો તમારી મરજી ભાઈ ના 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 કરો, ખાલી ખોટું બીમાર પડવાનું થાય। નારિયેળ પાણી પીવો, સોના 5, 30 રૂપિયાનું એક, 20 રૂપિયા, ખાલી 20 રૂપિયા નારિયેળ પાણી। તો ગાઈસ અત્યાર સુધીમાં અમે 12 કિલોમીટર કાપી નાખ્યું। હવે અત્યારે મોઢામાંથી ધુવાડા નીકળે છે। નહીં દેખાતા એકદમ ક્લીન પાણી હે ભાઈ, પણ આ પાણી પીવા માટે લેવું નહીં। હું માછલું દેખાય, જેની જેની માછલું ખાવા માટે કઈ દેવું છે? હાથ દે તારો હાથ નાખતો ને સાઈડ માંથી એડવું પડતું ભાઈ પથ્થર ઉપરથી નહીં ચલાય, અહીંયા સાઈડ માંથી ચલો। પથ્થર ઉપર તમારો પગ જશે તો તમે પડશો। બૂટ વીકેન્ડ મહિના થઈ ગયા ભીના બૂટ મોજા બધું ભીનું થઈ ગયું ગાઈસ। પાણી આવું બધું તમને રસ્તા મળતું રહે તો બૂટ પહેરીને જ આવજો, ચંપલ પહેરીને આવજો, ફાટી જશે નહીં, તમારો પગ જ લપસશે। કેમ કે ગારો પિક્ચર બહુ બધી વસ્તુ તમને મળશે। એક ટાઈપનું એડવેન્ચર કહેવાય કે પરિક્રમા કરવા આવ્યા જય ગિરનાર। મશીનનો અવાજ આવતો હતો। એ કહેવાનું હતું કે અત્યારે ચાલે છે કળિયુગ, સતયુગ હતું ત્યારે તો પબ્લિક આવતું હતું, કળિયુગમાં પણ આટલું બધું પબ્લિક આવતું હોય એટલે શ્રદ્ધામાં કંઈક તો હશે। પરિક્રમામાં કંઈક તો મળતું હશે। અને આપણા સબસ્ક્રાઈબરે આપણને નવા નવા એટલા બધા મળી ગયા છે, આપણને બહુ સબસ્ક્રાઈબરો મળ્યા, આપણે એમનો દિલથી ધન્યવાદ કરીએ। આગળનો સફર જારી રાખીએ। બોલો જય ગિરનાર જય ગિરનાર। एसीपी साहब, अरे मेरा एसीपी साहब तो काटता नहीं। आई और मुझे काटो नहीं काटो पलड़ी और गया ना पलड़ी गया ना મોજા બૂટ કપડા બધું જ ભીનું થઈ ગયું। આને કેમનું સીધું કરું મારે ત્યાં ના ખાર મિન કે તો આ કે હાર તારા બણ
તો દોસ્તો પહેલો પડાવ સુધી અમે પહોંચી ગયા છીએ અને 5:30 વાગે અમે લોકો ચાલુ કર્યું હતું. લખ્યું છે ઝીણા બાવાની મટી તરફ જવાનો રસ્તો. સખડિયા હનુમાન તરફ જવાનો રસ્તો છે. તો આપણે જવાનું છે ઝીણા બાવાની મઢી તરફ. અહીંયા પણ હાલવાનું છે ઘણું ખરું. હજી બીજા 3 પડાવ બાકી રહેશે. 3 પડાવ કેટલા વાગ્યા અત્યારે? 8 કિલોમીટર છે. 9 વાગ્યા. 9 વાગે અમે એક પડાવ પાર કરી લીધો છે. 5:30 વાગે આપણે ચાલુ કરી દીધું. એમાં અમે 2 કલાકનો હોલ્ડ લીધો એટલે 7 વાગે આપણે ચાલુ કરી દીધું. 3 કલાકમાં એક બતાવ્યું છે પહેલો પડાવ પડાવ પૂરો કર્યો. આમાં વાર એટલા માટે લાગી કે તમારા માટે જે બ્લોગ શૂટ કરી રહ્યા છે એટલા માટે. સ્નાન કરી અહીંયા તો ગમે તે વોટરફોલમાં તમે જશો એટલે તમને પબ્લિક સ્નાન જોવા મળે. પહેલો પડાવ પાર કરીને હવે અમે બીજા પડાવ તરફ જઈ રહ્યા છીએ. આગળ વધી રહ્યા છે. અહીંયા બીજા પડાવની શરૂઆતમાં જ તે નાના નાના ઝરણા તો તમને દેખાશે.